તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છીએ. બાકી મિત્રો 6 વાગે ઉઠ્યા હતા. ઉઠીને દૂધ ભરવા ગયા, આવીને રનિંગ કરવા ગયા, કસરત કરવા ગયા અને મિત્રો હવે સરસ ઓકે ફ્રેશ રેડી થઈ ગયા છે. બાકી મુન્ને ઉઠી જશે. ગુડ મોર્નિંગ. મુન્ને બ્રશ કરવા જાય. ગુડ મોર્નિંગ. ગોદડો વાળવાનું કામકાજ ચાલુ છે. બાકી મિત્રો દૂધ ભરવા ગયા હતા તો રસ્તામાં આવતા હતા તો એક ભાઈ વેપાર કરતા હતા ખારી પછી બિસ્કિટ. મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીનું દર્શન કરી લીધો. દીવાબત્તી થઈ જાય છે અને આમાં બીજો બિસ્કિટ છે. તો મિત્રો પહેલાં સરસ ચા નાસ્તો કરી લઈએ. ચાય રેડી થઈ ગઈ છે આપણી. અને મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. બાકી તો આજ તમારા માટે એક મસ્ત સરપ્રાઈઝ છે ને એની ચકડી બતાવીશું વિડીયોમાં. આગળ મસ્ત બન્યા રહેજો. ડીગું આવે છે મિત્રો માલા ઉપર. ડીગે એ ડીગે ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીજો, નાસ્તો કર્યો અને તું શું જોતો? હા કને હલવા અને ખબર કે તાર નાવાનું નતું? નાવાનું નહીં તાર? હા મસ્ત નહીં કાઢ. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને આવી ગયા છીએ અમારા કુળદેવી માતાજીના મંદિરે. મિત્રો તમારા માટે જે સરપ્રાઈઝ હતી એ હવે રિવીલ કરી દઈએ. તો માતાજીના મંદિરે મેં લીધી છે નવી ઇકો ગાડી મિત્રો. મારી પોતાની ઈચ્છા. તો મિત્રો હવે આનું મુહૂર્ત કરવાનું છે તો બધા ભેગો થયા છીએ. મુન્યાન મમ્મીને ત્યાં છે, અલ્કેશ મોમોને ત્યાં બેઠા બધા. તો સરસ મસ્ત બન્યા. તો મુહૂર્ત કરવાનું થશે એટલે તમને ચોક્કસથી બતાડીએ. તો આપણો કેક નહીં લાવી પેડા લાવી ચમ હું શકે શું કરવા? મંત્ર બોલજો લે મહારાજ. હા મંત્ર બોલજો પાછા. ચોખા નાખો, ફૂલ નાખો. ટાઈમ જ નહીં. એકદમ પેડા લાવે. પૈસા લાવો ને. પૈસા લાવો. બીજા નંબર આવી જાય ચકુ. આ બીજ આર્યો વાગડી લેવાની. આર્ય ચોખા નાખો, થોડા ફૂલ નાખો. હા એમ હાલ ડીગી બધાને કોઈ બાકી નહીં રહી જવાનું. લાવો જોડો પેલો ચલ્લો કરવા દો ભાઈ. તો મિત્રો કુળદેવી માતાજી મંદિરે જઈને ઈકણીઓ દીવાબત્તી કરીને મુહૂર્ત મસ્ત કરી અને હવે અમારા ઘરનો માતાજી છે ઈકણ આવી જશે. આ તો તમને મારી ઘણી વખત બતાવેલું મિત્રો. હોય પેડા ને એવું પ્રસાદી ને એવું ચડાવી દઈએ. ડીગી ગાડી કની હે? હા કની હાલી? તો મિત્રો હું વૈકણ પ્રસાદી ચડાવી દઈએ ને પછી મળીએ. તો મિત્રો 10:30 વાગી ગયા છે અને બધી જગ્યાએ ઘેર બધું દીવાબત્તી મુહૂર્ત પેડા વગેરે કરી અને અમુક સહપરિવાર નીકળે છીએ એરોમાં જવા માટે અમારે જોગણી અમારું મંદિર. તો મિત્રો એ પેડા ચડાવવાના છે. તો અંકિશને મોકલ્યો છે પેડા લેવા માટે. હા હા ડીગી બેઠી, ચક્કુ બેઠી હે. મારા ભાઈ આવ્યા છે પણ ઈવન ભાઈ બનશે તો ઈવન પાણી જઈને ડોહા પાણી બેઠા પેડા ખવડાવવા માટે. બાકી તો મિત્રો અમે એરોમ જઈએ અને એ હારું. તો મિત્રો એરોમ જઈ અને પછી મળીએ.
મિત્રો આવી જાય છીએ પેડા ને એવું પ્રસાદી લઈ માતાજીના મંદિરે એરોમાં. મિત્રો સવારે આજ તો ઉઠ્યા હતા ને બધા માતાજી ફરીએ છીએ અને ચપ્પુને બધો તરસો બધું પાણી પીવું મારું એ ડીગુ લેડો પેડો ખાઓ. બાકી મિત્રો અમે ગમે તે વસ્તુને એનું મોટું લાવીએ અમારે ગમે તે XYZ હોય પણ આટલા આવ્યા વગર અમારે ચાલે નહીં. કારણ કે અમારા કુળની માતા છે ભાઈ પેઢી. તો મિત્રો વાયખાણ મસ્ત પેડા ચડાવી દઈએ અને પેડા ચડાવી પછી નીકળી જઈએ ઘેર. બસ દર્શન કરી દેવડો ભાઈ. તો મિત્રો પેડા વગેરે ચડાવી દીધું છે. દર્શન કરી લેજો તમે. આપણે દર્શન કર્યા છે મિત્રો. આ માતાજીનું જૂનું સ્થાનક છે. અખંડ દીવો અખંડ બળે કાયમથી. તો આવું બધું કામકાજ પૂરું થઈ ગયું છે. આવું બધું પાલી ગયા છે મિત્રો. આવું જઈએ ઘેર. મિત્રો અત્યારે વાગ્યા છે 11:30. હનું શાક બનાવ્યું છે મગની દાળ બનાવીએ. અને તે ચોલ્લો શેમ કર્યો ભાઈ? હા શોખન દર્શન કરવા જઈતી. હા અને ગાડી કોની લાયા ભાઈ? આહા. તો મિત્રો હલકેશે બેઠો છે. સવારનો આવ્યો છે. આજ તો શૂટિંગ બંધ હતું. તો મિત્રો કાચું પાકું જે રંધોણું હોય આપણો થઈ ગયો છે શૂટિંગનો ટાઈમ મિત્રો. તો ફટોફટ જમી લઈએ અને જમીન નીકળી જઈએ જોગમાં ટાઈગરના શૂટિંગમાં. બાકી સવારે તો રજા હતી સવારના શૂટિંગમાં. મને તેવું ખાધું બીજા આપણે બે ખાઈ લઈએ. તો મિત્રો મગની દાળ છે, ઘઉંની રોટલીઓ છે અને છાશ છે. તો ફટોફટ મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં. આહા કલર. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30 અને ખાઈ પી આવી જાય છે મિત્રો મસ્ત શૂટિંગમાં. જો ચાલુ બૂટ હાલ જ બંધ થયો. પોણી પીધું મસ્ત. બાકી આવી જાય છે ખેમાનું શોમાનું અને જીવનનું ઘર બતાવીએ છીએ ત્યાં. હમુરી મિત્રો સોમભાઈનું ઘર. અને સોમભાઈએ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા. બાકી તો ટીમના બીજા મેમ્બરો મિત્રો બીજો કટ લેવાનું ચાલુ કર્યો છે. તો ત્યાં જેલા છે. તો આવું મજા આવે છે શૂટિંગમાં. કારણ કે ફૂવાની 5 કિલો ચોદી મિત્રો ચોરાઈ જાય. એ ચોરી ખેમાઈ સોમભાઈ બે વાઈસ કરી. તો એ બધા વિડીયોમાં આગળ જોયું છે. તો મસ્ત બન્યા. આજે ગોલમાલ થશે, આજે હેરાફેરી થશે જબરદસ્ત. તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા. સારો મિત્રો એક કરતોમાં માટલું છે બહાર કાઢી. બોલા સરપંચ જો કે બિસ્કિટ એ સારું હું કહું છું ચમણિયા મસાક નહીં બીજી નહીં એટલે જ છે ને આ જો બરોબર છે. જો આ માટલું છે ને અત્યમ ને પાછું ગોઠવી દે કાઢી દે પાછું. મારા ઓળખ્યા છે બુદ્ધિ વાપરી જતો કે ઘરનો મુહૂર્ત કરીએ છીએ. મેં કરવા કરો છો ના હોય તો પાછા એ રસ્તો જવું નહીં. મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે સરસ શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ મિત્રો. મજા આવી જાય દોડાદાડીમાં. શોમો કાકો ખેમાન મારતા હતા અને ખેમું શોમા કાકાને મારતો હતો પૈસાઓ લે ચોદી લેવા માટે. બાકી તો મિત્રો ઘેર આવ્યા છીએ. નાસ્તો લઈ લીધો છે, ચા લઈ લીધી છે. તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ. પ્લસ ડીગી મારા ભાઈ અને ભૂપતજી આ 3 જણા મિત્રો જોશે ખેતરમાં એરંડોનું ખડું કરવા માટે રિક્ષા લઈને આવ્યા હતા. તો ડીગી રીહેન બેસી જાય છે. મને આજ સ્પેશિયલ રજા પાડી છે ગાડી માટે. હા ને મજા આવી જાય ને. અને એવું કર્યું કેમેરામાં બંધ કર. લેસન લખી દે બધું.
સારું હેડ. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લીધો છે અને ચા નાસ્તો કરીને અમે ખેતરમાં જવાનો પ્લાન છે. બાકી ગાડી તમને સવારે હરખી બતાવી નથી, અત્યારે એકવાર ફરી બતાવી દઉં. બધા મિત્રો કોમેન્ટ કરજો હકીકતમાં ગાડી સીધી છે, સારી છે કે મારા બરોબર છે, લાયક છે શું છે. મિત્રો આપણને તો આ ગમતી હતી એટલે મેં આ લીધી. અને બજારમાં કોઈ દાડા નંબર પ્લેટની ગાડી ભાડો તો ઊભી રખાવજો, ચોક્કસ તમારા બધા માટે આપણે ઊભા રહીશું મિત્રો. જોઈ લે મિત્રો. ઓકે, તો હવે જઈએ ખેતરમાં. તો મિત્રો આવી જશે ખેતરમાં. એ ખેતરમાં જઈને ઘાસને એવું વાટી વાયકણ આપણા એરંડી આવ્યા છે. મા બુન આવી છે ચાલ લેવા માટે. તો પેલો રહે ને પોટલી, એક પોટલી કરીને આવ્યા ને, હજી બીજી પોટલી કરવાની છે. તો મિત્રો ઉપડાવવાનું છે. મુનિયાન મમ્મીએ સારવાર ડાવાઈ. બાકી અમારે એરંડાની માળો પાકી થઈ જાય. જો આ હુકા હુકા ઈંડા એક બે દેખાય ને ના લીધા તો એરંડા ઉતારવા આવી ગયા. બાકી તો આર્યા ઈંડા મસ્ત થઈ ગયા. પાપડીઓ થયું હોય તો શાક માટે બેણીએ જોઈએ છે. જો મિત્રો આ રહી નેચર. તો મિત્રો 6 વાગ્યા 10 મિનિટ થઈ છે. ચકુબેનને શાળામાં જઈને આવીએ. પેપર ચાલુ હોય તો ચકુ લેટ આવે 3-4 વાગે. બાકી જુલી કોકને બહસ, કારણ કે અમારું કોક નવું માણસ આવે ને તો તરત જ જુલી પાડીએ ને બહવાનું ચાલુ કરી દે. હા, એટલે બાલીને આવે. બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે દૂધ ભરાવા જવાનો. ભેંસો દોવાઈ જાય છે, દૂધની બરણી રેડી થઈ જાય છે મિત્રો. તો દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈ અને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7+ અને દૂધ ભરાઈ ઘેર આવી ગયા હતા મિત્રો. બાકી તો આજે કાલે આજુબાજુ વરસાદ થયો જેના હિસાબે ઠંડી ગજબની સાથે. કાલે રાત્રે બધો વરસાદ થયો તો મિત્રો ઠંડી જબર લાગે. તો ઘરમાં બેઠા છીએ અને અમે જમવાની તૈયારીઓ કરીએ છીએ. જો આ તો વિમોન ને બીમોન એ ખાવાનું નહીં ભાઈ. બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. આજે શું બનાવ્યું છે આપણા ઘેર જોઈએ. ચક્કુ ઘેર વાળો હતો એવા મોકલાયો છે મિત્રો. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, ડુંગળીનું શાક છે, ખીચડી, દૂધ. તો બધા ભેગા થઈ અને મસ્ત જમી લઈએ મિત્રો સહપરિવાર. જમીન પછી મળીએ. તો મિત્રો 8:30 થવા આવ્યા અને હેડવાની અકડી ગયા છીએ ખાઈ બી. બાકી મેચ જોવાનું ચાલુ છે. જો ગુલાબની 2 જણા કેટલા રન થયા છે બતાવતો. તો મિત્રો મેચ જોઈએ જઈએ છીએ અને હેડવાની આંકડા છે. અને વરસાદના કારણે ખરેખર ઠંડી એટલી બધી વાય છે ને આજ ગજબની, ના પૂછાની વાત. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.